કુકરમુંડામાં આદિવાસી યુવક સાથે પોલીસનો અમાનવીય વલણને લઈ આજે આદિવાસી સમાજના નેતા એક મંચ પર એકત્ર થયા. કુકરમુંડા મુખ્ય મથકે શક્તિ પ્રદર્શન સાથે આદિવાસી સમાજે રેલી કાઢી ન્યાયની માંગ કરી. કુકરમુંડાના પોલીસો ભોગ બનેલા આદિવાસી યુવકને આદિવાસી નેતાઓએ મુલાકાત લીધી. યુવકની ઘરથી રેલી કાઢી કુકરમુંડાના બિરસા મુંડા ચોક સુધી રેલી યોજી ન્યાયની માંગ કરી. આદિવાસી સમાજ એકતા બનાવી બિરસા મુંડા ચોક પર એકત્ર થયેલ નેતા આગેવાનોએ ભોગ બનનાર યુવકને કાયદાકીય જાણકારી માટે સંવિધાન પુસ્તક ભેટ આપી. રેલી સભામાં ફેરવાઈ ગઈ ઉપસ્થિત આદિવાસી યુવા નેતાઓએ કુકરમુંડા પોલીસ પર આકરા પ્રહાર કર્યા. તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારમાંથી આદિવાસી સમાજ માટે ખળભળાવનારી ઘટના બની, જેમાં પોલીસ કર્મી દ્વારા આદિવાસી યુવાનને નગ્ન કરી માર મરાયો. 21મી જૂનના રોજ રાત્રે આશરે 38 કલાકે એક આદિવાસી યુવકને પોલીસ દ્વારા કોઈ ગુનાહિત પુરાવા વિના નગ્ન કરી ગાડી પર બેસાડી લઈ મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં આક્રોશ છવાઈ ગયો છે, જે પગલે આજે આદિવાસી સમાજના નેતા એકત્ર થઈ પીડિત પરિવારોની મુલાકાત લીધી અને કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી છે. કુકરમુંડામાં પોલીસે આમ જનતાને સુરક્ષા આપવા બદલે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે તેવા આરોપો પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે. હવે જોવું રહ્યું કે તાપી જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દોષિતો સામે શું પગલાં ભરે છે અને આદિવાસી સમાજને ન્યાય મળે છે કે નહીં. તાપી જિલ્લાના કુકરમુંડામાં આદિવાસી યુવક સાથે પોલીસનો અમાનવીય વલણને લઈ આજે આદિવાસી સમાજના નેતા એક મંચ પર એકત્ર થયા. કુકરમુંડા મુખ્ય મથકે શક્તિ પ્રદર્શન સાથે આદિવાસી સમાજે રેલી કાઢી ન્યાયની માંગ કરી. કુકરમુંડાના પોલીસો ભોગ બનેલા આદિવાસી યુવકને આદિવાસી નેતાઓએ મુલાકાત લીધી. યુવકની ઘરથી રેલી કાઢી કુકરમુંડાના બિરસા મુંડા ચોક સુધી રેલી યોજી ન્યાયની માંગ કરી. આદિવાસી સમાજ એકતા બનાવી બિરસા મુંડા ચોક પર એકત્ર થયેલ નેતા આગેવાનોએ ભોગ બનનાર યુવકને કાયદાકીય જાણકારી માટે સંવિધાન પુસ્તક ભેટ આપી. રેલી સભામાં ફેરવાઈ ગઈ ઉપસ્થિત આદિવાસી યુવા નેતાઓએ કુકરમુંડા પોલીસ પર આકરા પ્રહાર કર્યા. તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારમાંથી આદિવાસી સમાજ માટે ખળભળાવનારી ઘટના બની, જેમાં પોલીસ કર્મી દ્વારા આદિવાસી યુવાનને નગ્ન કરી માર મરાયો. 21મી જૂનના રોજ રાત્રે આશરે 38 કલાકે એક આદિવાસી યુવકને પોલીસ દ્વારા કોઈ ગુનાહિત પુરાવા વિના નગ્ન કરી ગાડી પર બેસાડી લઈ મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં આક્રોશ છવાઈ ગયો છે, જે પગલે આજે આદિવાસી સમાજના નેતા એકત્ર થઈ પીડિત પરિવારોની મુલાકાત લીધી અને કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી છે. કુકરમુંડામાં પોલીસે આમ જનતાને સુરક્ષા આપવા બદલે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે તેવા આરોપો પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે. હવે જોવું રહ્યું કે તાપી જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દોષિતો સામે શું પગલાં ભરે છે અને આદિવાસી સમાજને ન્યાય મળે છે કે નહીં. એવા સુરાહા સુવડવી, કુકરમુંડા, તાપી. કુકરમુંડા તાલુકાના કુકરમુંડા ગામે 21 તારીખે પવન નામના આદિવાસી યુવાનને કપડાં કાઢીને મારવાની ઘટનામાં આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો પક્ષ પાર્ટી છોડીને કુકરમુંડા ખાતે ભેગા થઈને પવનભાઈ સાથે મુલાકાત કરી, વાત કરી અને જેણે પણ પવનને મારવામાં આવ્યો સંવિધાનના વિરોધનું કામ છે, એમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો છે અને એના પર એટ્રોસિટીની કલમ હેઠળ એમના પર ગુનો દાખલ કર્યો છે. પરંતુ પોલીસ તંત્રએ માત્ર બતાવવા પૂરતો જો ગુનો દાખલ કર્યો હોય તો અમે સાખી લેવાના નથી અને તમામ પોલીસ તંત્રને અમે એલર્ટ કરીએ છીએ, ચેતવણી આપીએ છીએ. આદિવાસી સમાજના કોઈ પણ યુવાનને એકલો નહીં સમજતા, એને ગુના વગર જો મારવામાં આવ્યો અથવા પકડવામાં આવ્યો તો તમામ આદિવાસી સમાજ પોલીસ તંત્ર ઘેરતા વાર લગાડશે નહીં. જય જોહાર, જય આદિવાસી. लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, और लड़ेंगे और जीतेंगे, और लड़ेंगे और जीतेंगे. કુકરમુંડામાં જે એક આદિવાસી દીકરાને મારવાની ઘટના બની છે, તેમાં મારે આ પોલીસ તંત્રને ચેતવણી આપવી છે કે તમે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પોલીસ સ્ટેશનમાં જઈને પૂછજો કે 2018-19માં 2 પીઆઈ, 2 પીએસઆઈ અને 2 જમાદારે હાઈકોર્ટના ઓર્ડરને માનીને જેલમાં જવું પડેલું. અને જે ડીવાયએસપી એમ કીધું હોય કે દીકરાએ રવિએ જાતે કપડા કાઢ્યા, અરે આદિવાસી સમાજનો દીકરો પવન છે, એ જાતે કપડા નહીં કાઢે, પણ અમે આદિવાસી સમાજ વાળા પોલીસના કપડા કાઢો. આદિવાસી સમાજ ભોળો છે, આદિવાસી સમાજ અશિક્ષિત છે, આદિવાસી સમાજ કોઈની બી ગુલામી કરતો નથી અને ચોરી બી કદી કરતો નથી. ન્યાય તંત્રમાં અમે ભરોસો કરીએ છીએ
આ સંવિધાનમાં અમે ભરોસો કરીએ છીએ. કોર્ટ જો એમ કહે કે પવને ચોરી કરી હોય તો અમે સ્વીકારવા તૈયાર છે, પરંતુ તમારો જમાદાર જ્યારે જજ ને ન્યાયાધીશ બને એવા જમાદારની અમને જરૂર નથી. આજે ખબર પડી છે કે કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં જે આવે છે, જે કામ કરે છે, એ બધા આદિવાસી સમાજની વિરોધી માનસિકતા વાળા. મેં એમને કહું છું, ભાઈ તમે તાત્કાલિક બદલી કરાઈને જતા રહેજો, નહીં તો અમને આ પોલીસ સ્ટેશન ઘેરતા વાર નહીં લાગે. અવારનવાર આદિવાસી સમાજના બેન દીકરાઓ પર હુમલો કરે, એમની દુકાનો, એમના ઘર તોડે, એમની સાથે અન્યાય કરે, ત્યારે મારે આ ગુજરાતના ગૃહમંત્રીને કહેવું છે, હર્ષભાઈ એક પરિપત્ર બહાર પાડો અને પોલીસ તંત્રને કહેવો કે તમે સંવિધાનનું શિક્ષણ પહેલા મેળવો, પછી તમને નોકરી મળશે. તમને ખબર નથી, તમે માત્ર અમારા બધાના ટેક્સના પૈસાથી તમારો પગાર ચૂકવાતો છે, તમારો બાપ તમને પગાર નથી આપતો. અને જ્યારે અમે દેશના મૂળ માલિક છે ત્યારે માલિક સાથે વાત કરતી વખતે સંવિધાનમાં જો કોઈ અમે સંવિધાનના અંદરના અધિકારો ફરજ અમે કઈ બી રીતે અમે એને છોડીને વાત કરી હોય ત્યારે અમારી સાથે વાત કરજો, બાકી અમારી સાથે વાત કરતા નહીં. આ એકલો પવન નથી, પવનની સાથે આખી સેના છે. અજયભાઈ છે, યુસુફભાઈ છે, રાહુલભાઈ છે, અહીંના સરપંચ છે, આખી અમારી ટીમ છે, સિદ્ધાર્થભાઈ છે, વૈભવભાઈ છે, તેમજ માંડવીથી આવેલા આગેવાન, તેમજ બધા જ આગેવાનોએ ચેતવણી પણ આપીએ છે. આ કઈ ડરીને ભાગી જવા વાળી ટીમ નથી, આ લડવા વાળી ટીમ છે. અને આદિવાસી સમાજ સાથે અન્યાય થાય એના વિરોધમાં છેલ્લા શ્વાસ સુધી ન્યાય મેળવીને જ રહીશું ને. આપણે સૌ એક છે, નેક છે, પરંતુ જો આપણી સાથે કોઈ કાકડી ચાળો કોશિશ કરશે ને, એની આંખના ડોળા કાઢી લેતા વાર નહીં લાગે. કોઈ જો આદિવાસી સમાજને નમાલો સમજતો હોય, કોઈ જો એને દુર્બળ સમજતો હોય, એ કાન ખોલીને સાંભળી લે. તારામાં તાકાત હોય તો અમને રોકી બતાવજે. આવા અમારા દીકરાને મારતા પહેલા તમારે 1000 વાર વિચારવું પડશે, નહીં તો તમારે પણ જેલના સળિયાની પાછળ જવું પડશે. આજે આ કુકરમુંડામાં, આજે આ તાપી જિલ્લામાં અમે આહવાન કરીએ છીએ, કોઈ બી જગ્યાએ પોલીસ તંત્ર હેરાન કરે, કોઈ બી જગ્યાએ કોઈ પણ એવા લોકો આપણને કચડાયેલા લોકોને હેરાન કરે, ત્યારે આખી ટીમને કહેજો, રાહુલભાઈને કહેજો, અજયભાઈને કહેજો, વિભવભાઈને કહેજો, યુસુફભાઈને કહેજો, અમે તમારી વચ્ચે છે, છેલ્લા શ્વાસ સુધી રહીશું, પરંતુ આવા પોલીસ વાળાને અમે છોડવાના નથી. અને અમે તો એ પણ ગૃહમંત્રીને કહીએ છીએ, અમે આ દેશના મૂળ માલિક છે, અમે તમને ધાન પકવીને, ડાંગર પકવીને ખવડાવીએ છીએ, અમે પશુપાલન કરીને, દૂધ કાઢીને તમારી ચા હવારમાં મળે એવું અમે કરીએ છીએ. એટલે અમને માન સન્માન આપીને જોજો. અરે જરાક પણ અમને માન સન્માન આપ્યા વગર તમે અમારી સાથે વાત કરશો, અમે કોઈને છોડવાના નથી. આપણે સૌ એક રહેવાનું છે, સાથે રહેવાનું છે. પક્ષ પાર્ટી આજે છે, કાલે નથી, પરંતુ આદિવાસી સમાજ આજીવન છે, આપણે છે, સૌ છે. અને આદિવાસી સમાજ હંમેશા બંધારણને માનનારો આવેલો છે. આદિવાસી સમાજ ભોળો છે, આદિવાસી સમાજ અશિક્ષિત છે, પરંતુ આદિવાસી સમાજની એકતા સર્વોપરી છે. અને અમે બધા સૌ સાથે છે. જ્યારે કઈ થશે, અમે આવતા 2 કલાક થાય છે, વધુ સમય નથી થતો, અમે તમારા વચ્ચે આવીને ઉપસ્થિત થઈશું. સૌએ ખૂબ સારી રીતે સાથ સહકાર આપ્યો છે, પરંતુ આ માત્ર અડધી જીત છે. જ્યાં સુધી એટ્રોસિટી એક્ટ મુજબ એ આરોપીને જેલના સળિયા પાછળ નહીં મૂકે, ત્યાં સુધી આપણે સૌએ પવનની સાથે રહેવાનું છે. ને રહેશો ને બધા? રહેશો ને? જ્યારે પણ એને જવાબ લેવા બોલાવે ત્યારે આપણે સૌએની સાથે જવાનું છે પોલીસ સ્ટેશનમાં. અને જ્યાં સુધી પેલાને પકડીને જેલમાં ન પકડે, કોર્ટના દરવાજા સુધી નહીં મોકલે, ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહેશે. સૌને જય આદિવાસી, જય જવાહર. એકવીસ તારીખની ઘટના બની અને મને રાહુલભાઈ, અજયભાઈ, અભી વસાવા એમણે મને અને જ્યોતિષભાઈ એમણે મને ટેલિફોનિક જાણ કરી કે આપણા એક આદિવાસી ભાઈને કપડાં કાઢીને પોલીસ સ્ટેશનમાં મારવામાં આવ્યો છે.
મને સવારે જ ખબર પડી ને અમે 10 વાગ્યા સુધીમાં કુકરમુંડા પહોંચી ગયા. એટલા માટે આ પવન સાથેનો બનાવ નથી, આ આદિવાસી સમાજ સાથેનો બનાવ છે. એટલા માટે અમે અહીંયા આવ્યા અને તમે તે દિવસે જે તાકાત બતાવેલી, આપણે પોલીસ સ્ટેશનમાં પણ તમામ આગેવાનો પક્ષ પાર્ટીથી ઉપર ઉઠીને આપણે બધા ગયા અને એ પોલીસ જમાદાર પર FIR કરવામાં આવી છે અને સસ્પેન્ડ કરવામાં આવી છે. આદિવાસી સમાજની જીત છે. અમે પોલીસ સ્ટેશન થી મામલતદાર સુધી ગયા અને અમારા જે મીડિયાના મિત્રો છે એમણે સ્ટેટમેન્ટ લીધું અને અમે એમ કીધું કે નજવી બાબતમાં અમારા જે આદિવાસી સમાજના યુવાન પવનકુમાર સાથે જે ઘટના બની છે, જે પણ પોલીસ કર્મીએ ખોટી રીતે એને માર્યો છે, એને સસ્પેન્ડ કરવામાં આવે, એના પર ફરિયાદ દાખલ કરવામાં આવે. તે જ દિવસે કલાક પછી એક ડીવાયએસપી એવું કહેતો હોય કે એ તો પવનકુમારે જાતે કપડા કાઢી નાખ્યા. તો ભાઈ તમારા જમાદાર પર કેમ FIR કરવી પડી, તમારે કેમ સસ્પેન્ડ કરવો પડ્યો? એટલે તમામ યુવાનોને કહેવા માંગુ છું કે આપણો આદિવાસી સમાજ નાનો નથી. આજે એક હુકાર પર વાસદા ચીખલીના ધારાસભ્ય અહીં આદિવાસી સમાજને પડખે આવતા હોય, ધરમપુરથી કલ્પેશ પટેલ આવતા હોય, માંડવીથી જિમ્મી ગામિત આવતા હોય, આદિવાસી સમાજની પડખે તમામ પક્ષના નેતાઓ અહીંયા આવીને ઉભા રહેતા હોય, તો એવી જ રીતે આવનાર દિવસમાં પણ આપણને કોઈ કલેક્ટર હેરાન કરે, મામલતદાર હેરાન કરે, આપણે કોઈથી બીવાનું આપણે આ સંવિધાનની બુક એટલા માટે આપી છે કે યુવાનો તમે પણ આ સંવિધાનની બુક વાંચજો. કારણ કે આ તો એવા લોકો છે જે આપણા પર શોષણ કરે છે, આ તો એવા લોકો છે આપણને ગભરાવે છે, પણ કોઈએ ગભરાવાની જરૂર આજે આ કુકરમુંડા ગુજરાતનો છેલ્લો તાલુકો હોય, પણ અહીંયા જે કઈ પણ અધિકારી હોય, જે કોઈ લોકો આપણા આદિવાસી લોકોને ડરાવતા હોય, તેઓ પણ કાન ખોલીને સાંભળી લે. આદિવાસી સમાજ એક છે, અમે પાર્ટીઓમાં નથી વેચાવાના, અમે આદિવાસી સમાજના છે. સંગઠિત થઈને લડીશું એટલે કોઈ પણ છોકરાને કે કોઈ પણ પરિવારને આ વિસ્તારમાં જે પણ લોકો છે તેઓ ગભરાવાનું બંધ કરી દે, શોષણ કરવાનું બંધ કરી દે. તમામ ડિપાર્ટમેન્ટના લોકોને પણ કહેવા માંગીએ છીએ કે અમારો સમાજ આ દેશમાં જે આપણે મૂળ માલિક છે, જે રીતે કહે છે અજયભાઈ કે આ દેશના મૂળ માલિક કોણ છે? આદિવાસી. આ દેશના મૂળ માલિક કોણ છે? આદિવાસી. આ દેશના મૂળ માલિક કોણ છે? આદિવાસી. પાછળ ઉભેલા છે એ લોકોને એવું લાગે છે કે આ દેશના મૂળ માલિકો અમે નથી. કોણ છે આ દેશના મૂળ માલિક? આદિવાસી. કોણ છે આ દેશના મૂળ માલિક? આદિવાસી. જય આદિવાસી. જય આદિવાસી. બોલો બધા ઊંચો હાથ કરીને જોરથી બોલો, એટલે જે બેરા લોકો એને પણ સંભળાવવું જોઈએ કે આદિવાસી સમાજ એક થઈ ગયો છે. બરાબર? જય આદિવાસી. જય આદિવાસી. જય આદિવાસી. જય આદિવાસી. જીતેંગે. जीतेंगे और लड़ेंगे और जीतेंगे और लड़ेंगे और जीतेंगे. એવી તાકાત સાથે આપણે આદિવાસી સમાજની એકતા બતાવતા રહીશું અને આવનાર દિવસમાં પણ જ્યારે જરૂર પડે ખાલી તમે કહેજો, અમે પણ ત્યાંથી ટોળા સાથે તમને સહકાર આપવા માટે આવી જઈશું. આપણે બધાએ સાથે રહેવાનું છે, સંગઠિત રહેવાનું છે અને આપણા સમાજને આગળ લઈને ચાલવાનું છે. જય આદિવાસી.